મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કલેક્ટરો અને કમિશનરો સાથે બેઠક યોજી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 22 નવેમ્બર 2024ના રોજ સમત્વ ભવનમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરો અને કમિશનરો સાથે વ્યાપક બેઠક યોજી. આ બેઠકમાં વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓએ હાજરી આપી હતી, જેમાં રાજ્યને અસર કરતી વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન મુખ્યમંત્રી યાદવે જિલ્લા કલેક્ટરો અને પોલીસ અધિક્ષકો વચ્ચે વિકાસ અને કાયદો અને વ્યવસ્થાના અમલ માટે જવાબદારીની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે વિકાસ સુનિશ્ચિત કરવો, સરકારની પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સનો અમલ કરવો અને કાયદો અને વ્યવસ્થા જાળવવી આ અધિકારીઓની મુખ્ય જવાબદારીઓ છે. યાદવે ચેતવણી આપી કે જિલ્લાઓમાં કોઈ પણ અનિયમિતતાઓની જાણ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો જરૂરી હોય તો વરિષ્ઠ અધિકારીઓને પણ જવાબદાર ઠેરવવામાં આવશે. મુખ્યમંત્રીએ ખેડૂતોને ખાતરોના વ્યવસ્થિત વિતરણ, ધાન, જુવાર, બાજરી અને સોયાબીન જેવી પાકોની ખરીદી અને પરાળી સંચાલન જેવા અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે અસરકારક પરાળી સંચાલન પ્રથાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સંસાધનો બચાવવા અને કાર્યક્ષમતા સુધારવા માટે કૃષિ કાર્ય માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. યાદવે જાહેર કલ્યાણ પહેલોની મહત્વતા પર પણ પ્રકાશ પાડ્યો, જેમ કે પીએમ સેવ નિધિ યોજના, જે રસ્તા વેચાણકર્તાઓને ટેકો આપવા માટે છે. તેમણે કલેક્ટરોને બેન્કરો સાથે સંકલન કરીને અને લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરીને આ યોજનાના સફળ અમલને સુનિશ્ચિત કરવા વિનંતી કરી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ લિંગ આધારિત હિંસાના મુદ્દાને ઉકેલતા હમ હોંગે કામયાબ અભિયાનની જાહેરાત કરી, જે 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી ચાલશે. આ અભિયાનનો હેતુ જાગૃતિ લાવવાનો અને લિંગ આધારિત હિંસા અટકાવવાનો છે, જેમાં પુરુષો વચ્ચે સકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપીને મહિલાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવી છે. બેઠકના અંતે મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાની અને રાજ્યના વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ સરકારી નિર્દેશોનું કડક પાલન કરવાની ખાતરી આપી.